બોટાદ જિલ્લામાં ગરડા પોલીસે ડુપ્લિકેટ ચારભાઈ બીડીનો જથ્થો પકડ્યો। ગોંડલના આમદભાઈ અલ્તાફભાઈ જીનાણી પાસેથી ડુપ્લિકેટ બીડીના 46 બાંધા મળી આવ્યા। ગરડા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ગરડા શહેરના જીનનાકા વિસ્તારમાંથી શખ્સને ઝડપી લીધો। પોલીસે ચારભાઈ બીડીના ઓથોરાઇટને બોલાવી ખાતરી કરતા બીડી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું। પોલીસે આમદભાઈ જીનાણી વિરુદ્ધ ગુનો નોંધી ₹18,400નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે શખ્સને ડુપ્લિકેટ બીડી ક્યાંથી લાવતો, કોને આપતો તેમજ કેટલા સમયથી ડુપ્લિકેટ બીડીનો ધંધો કરતો તે દિશામાં તપાસ હાથ ધરી। સાહેબ રફીકભાઈ ઉમરભાઈ લાખાણી, ચારભાઈ બીડી ભાવનગરથી આવું છું સાહેબ। આ બીડી મને પોલીસ ખાતે પકડેલી હતી, એની ખરાઈ કરવા માટે મને બોલાવ્યો પોલીસ સ્ટાફે। અહીંયા ગઢડા પોલીસ સ્ટેશનમાં બરોબર મને ભાવનગર ફોન આવેલો, મેં ખરાઈ કરી। ડુપ્લિકેટ બીડી હતી। આ ભાઈ આદમભાઈ ગીગાણી કરીને છે, ગોંડલના વતની છે, અમદાવાદથી માલ આવે છે, આજુબાજુના ગામડામાં ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરી જાય છે। અહીંયા સમીરભાઈને માલ આપવા આવવાના હતા એટલે પોલીસ સ્ટાફના સાથ સહકારથી એને પકડી લીધેલ છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે। જથ્થો છે 48-46 પડીકા છે સાહેબ। 20,000 આસપાસનો માલ છે। અબાઉટ 18,400 અબાઉટનો માલ છે। એ અમદાવાદથી માલ લાવે છે એટલે પોલીસ સ્ટાફને સાથે લઈને અમદાવાદ જઈને આગળના જે માણસ છે એ સમયને આપણે પકડી લેશું। મોટો જથ્થો પકડાશે તેવી આશા છે સાહેબ।